मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ધમધમતા એક જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 16 જુગારીને ઝડપી પાડ્યા છે। આ દરોડા દરમિયાન લાલગેટ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા, કારણ કે સ્થાનિક પોલીસની જાણ બહાર આ જુગારધામ ચાલી રહ્યું હતું। મળતી માહિતી પ્રમાણે લાલગેટ વિસ્તારમાં અસલમ મેમણ નામનો મુખ્ય આરોપી આ જુગારધામ ચલાવી રહ્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી જુગાર રમતા 16 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા। જો કે મુખ્ય સૂત્રધાર અસલમ મેમણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો। તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ દરોડા દરમિયાન રોકડા રૂપિયા 1,11,190, 9 મોબાઈલ ફોન, અંગ ઝડતીમાંથી રૂપિયા 17,500 અને મોટરસાઇકલ સહિત કુલ રૂપિયા 1,78,590નો મુદ્દામાલ જપ્ત કરાયો। આ ઘટનાએ સ્થાનિક પોલીસની બેદરકારીને ઉજાગર કરી છે અને આગામી સમયમાં આ મામલે વધુ કાર્યવાહી થવાની શક્યતા છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।